સુરત શહેરમાં ખટોદરા વિસ્તારમાં 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા પર ખટોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। પોલીસે કાપડના પાર્સલમાં છુપાવવામાં આવેલા 1352 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે ₹2,52,590 ની મત્તાના જથ્થા પર કબજો કર્યો છે। ન્યૂ યર પાર્ટી માટે કાપડના પાર્સલના આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો હતો। 31 ને લઈ ખટોદરા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખટોદરા પોલીસે 2.52 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આમ કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલો મૂકવામાં આવી હતી। માર્કેટ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે પાર્સલમાંથી 1352 વિદેશી દારૂની બોટલો મળી આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર BR રબારીને બાતમી મળી હતી કે કાપડના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો છે। જૂની સબ જેલની પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં આવેલા ઓમ તુરંતના ગોડાઉનમાં આ દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। જથ્થાને કુરિયર પાર્સલ બોક્સમાં અને કાપડના બંડલમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો, જેથી તે પર પ્રત્યક્ષ શંકા ન થાય। પોલીસે રેડ દરમિયાન આ ગોડાઉનમાં છુપાયેલા જથ્થાને પકડી પાડ્યો। પોલીસે ઘટના સ્થળેથી વિજય ખોડાભાઈ દસલાણિયા નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી 29 વર્ષનો છે અને ખોલવડ ગામ કામરેજ ખાતે રહે છે। આરોપી વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 65A અને 81 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી વિજય દસલાણિયાએ મહારાષ્ટ્રથી મુંબઈમાં સ્થિત 2 એજન્સીઓ મારફતે દારૂ મંગાવ્યો હતો। ગોડાઉન પર પોલીસે તપાસ કરી તમામ પુરાવા એકઠા કર્યા છે અને દારૂની હેરફેરના નેટવર્ક વિશે વધુ તપાસ શરૂ કરી છે। खटोदरा पुलिस स्टेशन में मुंबई से कपड़े के कोरियर की आड़ में दारू लाया जा रहा था, विदेशी दारू। तो खटोदरा पुलिस स्टेशन की टीम ने 2,54,000 रुपये का दारू पकड़ा है, विदेशी दारू है, और 2 आरोपियों को अरेस्ट किया है। उन्होंने बताया कि ये मुंबई से उन्होंने मंगाया था कोरियर के द्वारा। तो अभी FIR की गई है, आरोपियों को अटक किया गया है। आगे की पूछताछ अभी चालू है। सर कैसे लाया था दारू? कोरियर में, कपड़े के कोरियर में उस तरह से उसमें लपेट के और दारू लाया गया था, और अभी इन्वेस्टिगेशन चालू है। आरोपी है वो खटोदरा पुलिस स्टेशन में उनकी पूछताछ चल रही है। थैंक यू। 2,54,000 रुपये। ખટોદરા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર માર્કેટ વિસ્તારના કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં વિદેશી દારૂના બોટલો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસને દ્વારા પાર્સલની તપાસ કરતા અંદરથી 1352 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેમનું મૂલ્ય અંદાજે 2.52 લાખ રૂપિયા થાય છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિને પકડીને વધુ તપાસ આરંભી છે। આ દારૂના કન્ટેનર માટે માલખાનામાં વિદેશી દારૂનો ધંધો ચલાવતો હોવાનું અનુમાન પોલીસને છે।